જમ્મુ કાશ્મીરના ફુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે। ઓગસ્ટની શરૂઆતથી શરૂ થયેલા ઓપરેશન અખાલ આજે દેશમાં સૌથી લાંબા ચાલેલા આતંકવાદી વિરોધી ઓપરેશન્સમાંના એક તરીકે નોંધાઈ રહ્યું છે। જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો હતો ત્યારે અખાલમાં દેશ માટે લડતા 2 જવાનો શહીદ થયા હતા। શહીદ થયેલા જવાનોમાં લાન્સ નાયક પ્રીતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહનો સમાવેશ થાય છે। આ સાથે લગભગ 10 સૈનિકો ઘાયલ થયાનું પણ જણાયું છે, જેમને તાત્કાલિક તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એકનો મૃતદેહ પણ મળી આવ્યો છે। તેમ છતાં વિસ્તૃત વિસ્તારમાં આતંકવાદીઓના વધુ ગુંડાવાળા હોવાની આશંકા હોવાથી ઓપરેશન અખાલ હજુ પણ પૂરજોશમાં ચાલુ છે। ઘણા આતંકવાદીઓ ઘેરા જંગલ અને પર્વતીય વિસ્તારની ગુફાઓમાં છુપાયા છે, તેથી સંપૂર્ણ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સુરક્ષા દળો અવિરત તપાસ કરી રહ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।